તો જીએસટીવી સૌપ્રથમ વાત કરીએ તો શહેર પોલીસ કમિશનર જીએસ મલિક એક્શન મોડમાં છે। અસામાજિક પ્રવૃત્તિઓ કરતા 21 ઈસમોને પાસા કરાઈ છે। સૌથી વધુ અમરેવાડી પોલીસ સ્ટેશનના 7 ઈસમોને પાસા કરાય છે। તમામને પાસા કરી કચ્છ જેલમાં મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, પાસા અમુક ગુનેગારોને લગાવવામાં આવે છે, કચ્છ મોકલવાની તૈયારી છે, શું જાણકારી? બિલકુલ થી હિના કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે જીએસ મલિક છે તેમના દ્વારા જે અસામાજિક તત્વો હતા અમદાવાદની અંદર ત્રાસવારે અસામાજિક તત્વોની ઘટના સામે આવતી હતી। રાહદારીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હતા, મારામારી હોય, તોડફોડ હોય તેવી ઘટનાઓ સામે આવી રહી હતી। જે સંદર્ભે જીએસ મલિક દ્વારા જે ગુનેગારો છે તે વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે। ગત મોડી રાત્રિએ જ અમદાવાદ કમિશનર જીએસ મલિકે 21 જેટલા ઈસમોની પાસા કરવામાં આવી છે। તેની અંદર સૌથી વધુ અમરેવાડી પોલીસ સ્ટેશનની અંદર જે ઈસમો હતા તેમની પાસા કરવામાં આવી છે। તે બાજુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના ટોટલ 12 પોલીસ સ્ટેશનની હદમાં આવતા જે અસામાજિક તત્વો હતા તે લોકો વિરુદ્ધ પાસા કરવામાં આવી છે। સૌથી વધુ પાસા જે કરવામાં આવી છે તે તમામ લોકોને કચ્છ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। અને જે આ તમામ લોકો હતા જે અસામાજિક તત્વો હતા તે લોકોને એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। તેની અંદર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે હિના તો જે અસામાજિક તત્વોની ત્રાસવારે ઘટનાઓ સામે આવતી હતી તે સંદર્ભે ડિમોલિશન પણ કરવામાં આવતું હતું। ત્યારે આજે વહેલી સવારથી જ મેઘાણીનગરની અંદર પણ જે પ્રોહિબિશનના ગુનાઓ સાથે સંકળાયેલા જે બુટલેગરો હતા તે લોકો 5 જેટલા ગુનાઓ જે આચરી ચૂકેલા છે। તે પ્રોહિબિશનના બુટલેગરો વિરુદ્ધ પણ જે બુલડોઝર છે તે તેમના મકાન ઉપર ફેરવવામાં આવશે। તેની જો વાત કરવામાં આવે તો ચમનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા જે માર્ગ છે તે માર્ગ ઉપર પતરાવાળી ચાલી આવેલી છે, ત્યાં પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। એટલે કે જે આ સામાજિક તત્વો છે તે લોકોના મકાન પણ તોડી પાડવામાં આવી રહ્યા છે। એટલે કે શહેર પોલીસ કમિશનર હોય કે ગૃહ વિભાગ હોય તેમના દ્વારા જે આ સામાજિક તત્વો હતા તેમની સામે લાલ આંખ કરવામાં આવી છે। બીજી બાજુ તે ગુનેગારોને પકડમાં રહી શકે, અસામાજિક તત્વો પર પોલીસનો ડર રહી શકે તેના માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે। જી, આભાર વિરેન્દ્ર।